ब्लू सिटी जोधपुर। ये देखो अपना दोस्त आया है साथ। અહીંયા રહી સાથે હિન્દી આવી જાય હો। જોધપુર મહેરાનગઢ ફોર્ટ। જ્યારે અહીંયા આવવું હોય ને તો ક્યાં તો સવારમાં વહેલા આવવું જોઈએ અથવા તો સાંજે 4 વાગ્યાના ટાઈમે, કારણ કે 5 વાગે બંધ થઈ જાય છે, સવારમાં 9 વાગે ચાલુ થાય છે। ગીત વળતા જો ગીત ગવડાવવાની ઉતાવળ છે। હે ટ્રાફિક નહીં હોય, ફ્રી છે, કારણ કે તડકાના આવશો ને એટલે એક તો ગરમી જેવું તો નથી રહેતું, કારણ કે અહીંયા પંખાની બીજી સારી એવી સુવિધા હોય છે અંદર પણ ફોટોગ્રાફી માટેનું સેટ નહીં થાય, કારણ કે તડકાના એકદમ કિલો દેખાશે, મોઢું નહીં દેખાય, મોઢું દેખાશે તો કિલો નહીં દેખાય। અહીંયા પહેલાં આપણે જે વારંવાર આવીને બધા ગીત ગવડાવે એ આ જગ્યાએ। હા જો ફોટા પડાવે છે, આ લોકો જોડે ફોટા પડાવે છે ફોરેનર જોડે। આની આ જગ્યાએ આપણે એમને કહીએ કે કાકા એક ફોટો, તો મારા વાલા બહુ આમ ભડકી જાય, ખબર નહીં શું એવું। એટલે મારા એક છે ને, પણ હું અહીંયા ઘણી બીજી ત્રીજી વખત આવ્યો છું, તો અહીંયા લોકો છે ને આપણે હિન્દીવાળા જોડે તો વાત જ બરાબર નથી કરતા। हाँ जो कैसे हो अंकल? बढ़िया। ये देखो ये है રાજાઓની તલવારો રાજા મહારાજાઓની આવી ગઈ છે, જોઈશું। એ ચોટી આવી જાય છે વચ્ચે, ઉપર પંખા ચાલુ છે છતાં પરસેવો વળી રહ્યો છે। અહીંયા તલવારો છે, અહીંયા બી છે, मुठ फौलादी मुठ पर सुंदर अलंकरण, कटोरी पर सोने के पानी के 18वीं शताब्दी के समय का मारवाड़। यहाँ पे है जोधपुर, लेकिन इसको हिंदी घुस जा रही है। અહીંયા જો તમે આ જે છે એ ઢાલ છે, હવે ઢાલ છે ને યુદ્ધમાં કામ લેવાની, છતાં એની ઉપર તમે જોઈ શકો કે હીરા જડેલા છે। બોલો, એ વખતે ઢાલની ઉપર હીરાથી જડેલી છે। અહીંયા કંઈક કટોરીઓ ને એવું બધું છે, શાનું છે તો ખબર નથી આપણને। મારો ભાઈબંધ ખાસ જોવે છે એમાં, પાછું જો એને બહુ જાણે ખબર પડતી હોય ને, અનુભવી। અહીંયા બધું આપેલું છે, કંઈક ઓકા જેવું શરણાઈ જેવું છે, કંઈક શું છે, લેડીઝ ડમ્બલ મેઘદાર મુગ્ધર તો એને શું કહેવાય તો ખબર નથી, ખાલી વાંચી લીધું છે। આ છે તમે જો, એ આમ જો તો મોઢાને હા બ્લોગ છે એ તો હાલ્યા કરે, શું જિંદગી છે। આપણે ક્યાં અહીંયા હજારો વ્યૂઝ આવે છે કે લાખો વ્યૂઝ આવે છે, આપણે જોવાવાળા 10-15 જણા હોય, શું ફરક પડે। અહીંયા જો કેવડું મોટું તાળું છે, આ તમે જોઈ શકો કે આ તાળું છે ને, આ જે છે ને એની ચાવી છે, અહીંયા જો તાળું મારેલું થોડો લોકનું છે। રાજાઓને ચોરીનો ડર હતો, બોલો આવડે તાળા મારવા પડતા। આ બધી મુદ્રાઓ છે, સાચા સિક્કા,
બધા જો બંદૂકો છે અહીંયા બધી કમસે કમ મારી સાઈઝની છે આ બંદૂક તો લગભગ હા મારી સાઈઝ એટલે કારણ કે આટલી તો નીચેથી ઊંચી છે એટલે महाराजा जसवंत सिंह द्वितीय जोधपुर चांदी का सिक्का 1934 चलो इस पर गोल 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 आटली सीढ़ीओ છે સામે ઉપર ચડવાની ઓય મુકેશ પહેલાના જમાનામાં બ્યુટી પાર્લર હતું કે નહોતું હે બતાવ એ તમે ભલે નામ અલગ અત્યારની જે ભાષામાં આપણે છોકરાઓને કહે છે ને દેશી ગેરેજ આપણે દેશી ગેરેજ બતાવશું જૂના જમાનાની એટલે કે બ્યુટી પાર્લર સમજાવી શકશો આ બ્યુટી પાર્લર હતું જે પાછળ હતું એ રાજગાદી છે એટલે કે રાજ દરબાર જે આપણે કીધા ને દરબાર ભરાય સામે જો સિંહાસન છે વચ્ચે બેસવાનું આજુબાજુમાં ગાદીઓ ને એવું બધું છે અહીંથી આપણે થોડા આગળ વધશું એટલે અહીંથી એક વિન્ડો આવે છે ત્યાંથી આપણે જોધપુરની સિટીને જોયું હોય નીચેથી તો આપણે ત્યાંથી અહીંથી જોઈ શકશું અહીંયા જોઈ શકશો ઠકનું આપેલું છે ત્યાં બધા જોઈ શકશો તમે કે ઊભા છે તોપોની આજુબાજુમાં અમુક તોપોને હળીઓ કરતી હોય છે સામે જો રસ્તાનું બીજું કેટલું મસ્ત સીન આવે છે આખી બ્લુ સિટી છે મસ્ત આ બાજુ આખી જોધપુર સિટી છે અહીંયા અંદર જાવ અહીંયાથી જવાનું હા ગુજરાતી આવ્યા છે જો અહીંયા રાજાઓ લોકોને અહીંયા જો કાઉન્ટર મારેલા છે રાતે પાર્ટી માટેના કેટલો મસ્ત લુક આવે પૈસા વસૂલ છે ને તો બસ મૂળ આ વિડીયો જોઈને કોઈને આવવાની જોધપુર ઈચ્છા થાય તો કિલ્લામાં અવાય કે ના અવાય અમને અમારા મુકેશભાઈએ કીધું છે અહીંયા હવે જોવા જેવું છે હવે તો અહીંયાથી જો મસ્ત કેટલું લુક આવે છે સોલાર પેનલ લાગેલી છે ત્યાં સામે જીપ વે છે લગભગ બ્લુ સિટી જોધપુરને કેમ કહેવાય છે જો અહીંયા ઉપરથી બધા તમને બ્લુ દેખાય છે જેમ કે બ્લુ સિટી જોધપુર અને પિંક સિટી જયપુર અહીંયા જોઈ શકશો તમે દૂર દૂર સુધી બધાને બ્લુ દેખાશે તમને આ તો હવે હમણાં લગભગ છેલ્લા 2-5 વર્ષથી બદલાવ થયો છે જોધપુરનો નહીં તો પૂરેપૂરું આખું શહેર આવું એકદમ નીલા કલરથી દેખાતું બ્લુ કલરથી સોરી એક પાણી બોટલ આપી દો ગુજરાતી 30 रुपया 500 गुजराती बोलो एक पानी बोतल आप दो 30 रुपये चेंज दे दो चेंज खुले या स्कैनर पे चलेगा स्कैनर चलेगा नहीं चलेगा टेस्ट देना है 50 रुपये है चलेगा सब ऐसे हाथ वाले कम થઈ ગયું यहाँ रख यार ઉપર કિલ્લાની ઉપર પણ એને બિસ્લેરી પાણી બોટલના 30 રૂપિયા લઈને 500 ml પણ છે કિલ્લાની લગભગ 5મી મંજિલ ઉપર છે અને એમાં ઠંડુ પાણી મળે છે મેન વસ્તુ એ છે 30 રૂપિયા સ્વાભાવિક છે પાણીનો સ્વાદ અલગ કેવો છે પાણીનો સ્વાદ અલગ છે કઈ બ્રાન્ડ છે બીજું પાણી એટલે બિસ્લેરી વોટર તો એટલો વેડિકા હિમાલયન સ્પ્રિંગ વોટર
અંદર દુકાનો છે, પણ અમુક ઘણી બધી એવી દુકાનો અહીંયા એવી છે કે જ્યાં વિડીયો અલાઉડ જ નથી. જેમ કે અહીંયા આવો એટલે આપણે અંદર એકદમ ઠંડુ વાતાવરણ થઈ જશે, કારણ કે અહીંયા જે છે ત્યાં દુકાન છે અને દુકાનની અંદર એસી ફિટ કરેલી છે. અહીંયા જોઈ શકશો તમે કે આ કિલ્લાની ઉપર ચોથી મંજિલે છે. જો અહીંયા એને અંદર નહીં જા રહે, બહાર યહાં તો લાવડી है ना. ગ્રેપ્સ બજાર ફોટો વિડીયો ઉતારવાની પ્રાઇવેટ વાળા ના પડે છે. રાજસ્થાનમાં આવવું હોય તો ઉનાળામાં ના આવે, ચોમાસામાં બહુ મસ્ત હોય છે. ચોમાસામાં આવો, શિયાળામાં આવો, બને ત્યાં સુધી ઉનાળામાં ના આવે, કારણ કે ઉનાળાનું નોર્મલ અહીંયાનું ટેમ્પરેચર જ 45-50 જેવું હોય છે. બપોરના ટાઈમે તો ખાસ બહુ ગરમી હોય છે. 1 વાગ્યા પછી નીકળવું તો નોર્મલ પબ્લિક માટે ચાલે કદાચ, બાકી સિટીવાળા માટે થોડું હાર્ડ પડે ટેમ્પરેચર. અહીં ત્યાં નથી જવાનું ભલે આવે તો શું છે ત્યાં? હા હાલો તો જતા આવીએ, બીજું શું. અહીંયા હજી અને ઉપર જવું છે. એવું છે, હોઈ શકે કદાચ. છે મસ્ત બહુ બેકગ્રાઉન્ડ, કિલ્લાની પાછળનો ભાગ છે. આ वो स्टेशन आ गया, वो रेलवे स्टेशन, वो रहा उनका घर, वो राजा का महल. આજુબાજુમાં કિલ્લો, અહીંયા બધા તોપો લગાડેલી છે. અહીંયા તોપો જોવા તોપો આવેલી છે બધી. અમારી જો એક તોપ આગળ જાય રહી છે. જોધપુર કિલ્લા, અહીંયા આખળ બધી તોપો જ છે લગાતાર. અમે બહુ સુધી એટલી બધી તોપો છે ને, જેટલી આપણને વિડીયોમાં ફિલ્મમાં એટલી દેખાવમાં નથી આવતી. ઘુમર ગાਣੇ વાળા ભાઈ. હરિયાણા બોલી મીઠી લાગે, હરી બોલી મીઠી લાગે હરિયાણા.
भाग में फिर झोल पड़ गए फिल्टर